તો નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ નેક્સ્ટ ટોપિક. આગળના લેક્ચરમાં તમે જોયું હોય કે આગળના સેશનમાં આપણે છેલ્લે બે પ્રશ્ન જોયા હતા કે એ બે પ્રશ્નના આધારે બે ક્વેશ્ચનના આધારે આપણે બે ટોપિક ભણવાના છીએ અને એ બે પ્રશ્ન એવા હતા. એમાંથી પહેલો પ્રશ્ન એવો હતો કે જે વિદ્યુત વિભાજન કોષ છે એમાં જે પ્રોડક્ટ મળે છે, રાઈટ, જે નિપજ મળે છે એ કઈ મળશે, એ કોના ઉપર આધારિત છે. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2 આવો હતો કે જે પ્રોડક્ટ મળે છે એ કેટલી મળશે, એનો મતલબ કે એની ક્વોન્ટિટી કેટલી હશે, રાઈટ. તો જે ક્વોન્ટિટિવ એનાલિસિસ છે એના ઉપરથી આપણે કરી શકીએ છીએ. મેં તમને ત્યારે પણ કીધું હોય કે એના માટે આપણે ફેરાડેઝ લો જોવાના છીએ. ફાઇન. ચાલો, તો ફેરાડેનો નિયમ જોવાના છીએ કે આપણને આપેલું છે કે સૌ પ્રથમવાર છે ને માઇકલ ફેરાડેએ કીધું કે કઈ રીતની કેટલી પ્રોડક્ટ મળે ને એના વિશે એના બે નિયમો આપેલા છે. બે નિયમો આપણે સમજવાના છે. એઝ ઇટ ઇઝ આપણે યાદ રાખવાના નથી, રાઈટ. કેમ નથી યાદ રાખવાના એ પણ કહું, કેમ કે આના પરથી આપણને દાખલો પૂછાવાનો છે અને ખૂબ જ અગત્યનો ટોપિક, અને એ એટલે કે આમાંથી કઈ રીતના ક્વેશ્ચન આવશે એની પણ પ્રેક્ટિસ આપણે છેલ્લે લેક્ચરમાં કરવાના છીએ. ચાલો, તો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો ફેરાડેનો નિયમ સ્ટાર્ટ કરીએ છીએ જથ્થાત્મક પૃથક્કરણમાં. ફેરાડેનો નિયમ. સૌપ્રથમવાર માઇકલ ફેરાડે એવું કીધું કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાંથી કેટલી પ્રોડક્ટ મળશે એ કોના ઉપર આધાર રાખે, તો એને બે નિયમો વડે દર્શાવ્યું. બે નિયમોમાં એને પહેલા એવું કીધું, આપણે બંને નિયમો લખવાના છીએ. નિયમ 1, રાઈટ. આમાં એને શું કીધું, શેની વાત કરે છે, તો એ આપણે કહી દઈએ કે પહેલા જ નિયમમાં એ એવું કહે છે કે જ્યારે પણ આપણે જે પણ પ્રોડક્ટના વિશે વાત કરીએ છીએ કે પ્રોડક્ટ કેટલી મળશે, રાઈટ, તો એ કોના ઉપર આધાર રાખે આપણને ખબર હોવી જોઈએ. તો પહેલા નિયમમાં એવું કીધું કે સાંભળજો કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં નિક્ષેપિત થતા કેથોડ પર નિક્ષેપિત થતા પદાર્થનો જથ્થો એ તેમાંથી પસાર કરવામાં આવતા વિદ્યુત ભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, કોઈ પણ વિદ્યુત વિભાજન કોષ માટે કેથોડ પર નિક્ષેપિત થતા પદાર્થનો જથ્થો એ તેમાંથી પસાર કરવામાં આવતા વિદ્યુત ભારના જથ્થાને સમપ્રમાણમાં હોય છે. વિદ્યુતનો જે જથ્થો છે એના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે Q છે, વિદ્યુત ભારના જથ્થાને આપણે Q વડે દર્શાવીએ તો આપણે સ્ટેટમેન્ટ પહેલા નિયમનું લખી દઈએ, રાઈટ, અને પછી એને દર્શાવી દઈએ. તો આપણે શું કહીએ કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં હવે જે પ્રોડક્ટ મળવાની છે ને, જો તમે ઓબ્ઝર્વ કરેલું હોય વિદ્યુત વિભાજન કોષમાં, તો એનોડ પર શું થાય, તો કે એનોડ પર કઈ મળે નહીં. ઓલરેડી એનોડ તો ખવાઈ જાય, જે એનોડ તરીકે હોય ને ખવાતું જાય, રાઈટ, એટલે કે ઓગળતું જાય. પ્રોડક્ટ ક્યાં મળતું હતું, કોનું વજન વધતું હતું, તો કે કેથોડનું. એટલે નિક્ષેપિત ક્યાં થશે, ક્યાં મળશે આપણને નિપજ, તો કેથોડ પર મળશે. એ નિપજનો જે જથ્થો છે કોના ઉપર આધાર રાખે, તો એના માટે કીધું કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં કેથોડ પર, રાઈટ, એટલે થોડુંક સ્પેસિફિક આપણે લખીએ કે કેથોડ પર નિક્ષેપિત થતા પદાર્થના જથ્થો એ કોના સમપ્રમાણમાં હોય, તો કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં કેથોડ પર નિક્ષેપિત થતો પદાર્થનો જથ્થો એ તેમાંથી પસાર કરવામાં આવતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તો આને જો નોટેશનમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય કે વિદ્યુતનો જથ્થો, આપણા માટે બે ઇમ્પોર્ટન્ટ વર્ડ અહીંયા આપણને મળ્યા કે કેથોડ પર જે નિક્ષેપિત થતો પદાર્થનો જથ્થો, ધારો કે એ આપણને માસ સ્વરૂપે મળે છે, અથવા તો જે પણ જથ્થો મળે છે પદાર્થનો જથ્થો, આમ કોમન જોઈએ તો 11th યાદ કરો, પદાર્થનો જથ્થાંક શેમાં માપવામાં આવે, યાદ કરો બધું યાદ જ કરવાનું છે કે પદાર્થનો જથ્થો. ચેપ્ટર નંબર 1 આપણે ટેબલ જોયું હતું. ટેબલમાં આપણે એવું લખેલું હતું કે લંબાઈને આમાં માપવામાં આવે, પદાર્થના જથ્થાને આમાં માપવામાં આવે, તાપમાનને આમાં માપવામાં આવે. પદાર્થના જથ્થાને શેમાં માપવામાં આવે, રાઈટ, ને વિદ્યુતના જથ્થા, રાઈટ. તો પદાર્થનો જથ્થો છે, ઘણા બધા આન્સર આપી દીધો છે, રાઈટ. પદાર્થનો જે જથ્થો છે એને મોલમાં માપવામાં આવે. એનો મતલબ કે જે મોલમાં જથ્થો મળશે એ કોના ઉપર આધાર રાખશે, તો કે વિદ્યુતના જથ્થાને પર આધાર રાખશે. હવે વિદ્યુતનો જથ્થો શેમાં મપાય, તો એ માપવામાં આવે છે Q. Q એટલે કે વિદ્યુત ભાર.
તો આપણે એમ લખી શકીએ કે આના માટે એમ લખી શકીએ કે Q રાઈટ is directly proportional to શેમાં લખી શકીએ તો કે પદાર્થનો જથ્થો જે n છે એ રાઈટ આ રીતે આપણે દર્શાવી શકીએ તો વિદ્યુતનો જેટલો જથ્થો પસાર થાય એટલા પ્રમાણમાં આપણને પદાર્થનો જથ્થો મળવો જોઈએ ચાલો બીજો એક નિયમ છે અગત્યનો છે એ પણ સાથે સાથે જોઈ લઈએ નિયમ નંબર 2 ખૂબ જ મહત્વનો એ છે અને આના પરથી આપણે ઘણું બધું શીખવાના છીએ નિયમ નંબર 2 શું કહે છે નિયમ 2 ચાલો તો એ જોઈએ કે આપણને ધ્યાનમાં છે કે હવે વિદ્યુતનો જથ્થો આપણે પસાર કરી દીધો અંદરથી વિદ્યુતનો જથ્થો પસાર કર્યા પછી આપણને કંઈક પ્રોડક્ટ એ મળશે એ પ્રોડક્ટ હવે કઈ રીતે મળે છે ને એના વિશે કીધું છે કે કોના આધારે મળશે તો ધારો કે કોઈ જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાં સ્ટેટમેન્ટ આવું છે આપણે પહેલા સ્ટેટમેન્ટ જોઈ લઈએ કે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાં જો વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે અને વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે તો મળતી પ્રોડક્ટ અથવા તો મળતી નિપજ એ તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે મળતી નિપજ એ તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે પહેલા લખી દઈએ અને પછી આપણે સમજીએ કે કઈ રીતે આ હશે રાઈટ તો શું કહે છે કે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાં કોષમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે તો શું કહીએ છીએ કે વિદ્યુતનો જો સમાન જથ્થો પસાર કરવામાં આવે તો પ્રત્યેક જે જુદા જુદા અલગ અલગ વિદ્યુત વિભાજન કોષ છે એમાંથી મળતી જે નિપજ છે એમાંથી મળતી નિપજ એ કોના સમપ્રમાણમાં હોય એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય તો આપણે લખીશું આવે તો મળતી નિપજ એ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં મળે તો અહીંયા બે વાત અગત્યની છે એક એ કે સમાન વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે એટલે કે આપણે વિદ્યુતનો સમાન જથ્થો જ્યારે પસાર કરીશું તો આપણને જે મળશે ને એ તુલ્ય ભારના સમપ્રમાણમાં મળશે અગત્યનું અને અગાઉ મેં તમને ચેપ્ટર નંબર 2 માં તુલ્ય ભાર શીખવી જ દીધું છે રાઈટ તો અત્યારે તમારે મને કહેવાનું છે કે તુલ્ય ભાર કઈ રીતે મળશે બીજી એક સરસ વાત કહી દઉં એ એટલે કે વિદ્યુત વિભાજન કોષમાં આપણે જ્યારે એનોડ અને કેથોડ ડુબાડેલા હતા તો એ શેના હોય જનરલી તો મેટલના હશે રાઈટ મેટલ હોય રાઈટ કોઈ પણ આયન આપણે લઈ લઈએ અથવા તો કોઈ પણ જ્યારે વિદ્યુત વિભાજનનું દ્રાવણ પર લઈ લઈએ જેમ કે NaCl રાઈટ સોડિયમ ક્લોરાઇડ કોપર સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ તો એમાં જે આયન છે એ કોનું આયન હોય તો એક તો આયન હશે કમ્પલસરી ધાતુ આયન હશે આ દેખાય છે બધાને રાઈટ કે આ એક કોમન વાત છે કે ધાતુ આયન તો બધામાં હશે એનો મતલબ એવું થયું કે જે નિક્ષેપિત થવાની છે એ પણ જનરલી તો ધાતુ જ હશે રાઈટ કેથોડ નેગેટિવલી ચાર્જ છે એના તરફ કોણ આગળ વધે તો કે પોઝિટિવલી ચાર્જ ધાતુ આગળ વધશે એનો મતલબ કે આપણે જે તુલ્યભાર મળશે પણ કોના સમપ્રમાણમાં છે કે તુલ્યભારના સમપ્રમાણમાં કોનો તુલ્યભાર આપણે ચેક કરવો જોઈએ તો કે ધાતુનો તુલ્યભાર શા માટે કેમ કે આપણને પ્રોડક્ટ તરીકે ધાતુ જ મળવાનું છે ધ્યાનમાં આવે છે રાઈટ કે પ્રોડક્ટ તરીકે આપણને ધાતુ મળશે તો એ ધાતુનો તુલ્યભાર કઈ રીતે શોધવો હવે આ મેં તમને કહી દીધું છે જો તમને ના યાદ હોય તો ફરીથી ચેક કરો રાઈટ ક્યાં ચેક કરશો એ પણ હું તમને યાદ કરાવી દઉં કે આપણે ચેપ્ટર નંબર 2 માં સાંદ્રતાના એકમો જોયા હતા સાંદ્રતાના એકમોમાં તાપમાન પર આધારિત એકમો જોયા હતા અને તાપમાન પર આધારિત એકમોમાં એક હતું સમપ્રમાણતા એને આપણે કહીએ છીએ નોર્માલિટી યાદ આવી ગયું હા નોર્માલિટીનું જો સૂત્ર યાદ કરો ને તો એમાં તુલ્યભાર આવતું અને ત્યારે મેં તમને કીધું હતું કે તુલ્યભાર કઈ રીતે શોધી શકાય એમાં ત્રણ રીતે હતો એસિડનો કઈ રીતે શોધાય બેઝનો કઈ રીતે શોધાય અને ધાતુનો કઈ રીતે શોધાય બાકીનાનું મને કામ નથી પણ તમે મને અત્યારે જણાવો કે ધાતુનો તુલ્યભાર કઈ રીતે શોધી શકાય રાઈટ ફટાફટ યાદ કરો ધાતુનો તુલ્યભાર કઈ રીતે શોધી શકાય ચાલો ફટાફટ જણાવો મને ચેટ સેક્શનમાં કે ધાતુનો તુલ્યભાર તો હવે આના પરથી આગળ આપણે જે છે એક્ઝામ્પલ જોવાના છીએ એના પહેલા ધાતુનો તુલ્યભાર તો જોવું જ પડશે અને એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે એ પણ જોવું પડશે કે ઓકે ઘણા બધા આન્સર આવે છે આઈ થિંક
ને ઘણા બધાને યાદ પણ આવ્યું છે કે જે ધાતુનો તુલ્યભાર છે એ કઈ રીતે મળે, તો કે ધાતુનો આણ્વીય દળ ડિવાઇડેડ બાય એનો ઓક્સિડેશન નંબર. ધાતુનો તુલ્યભાર કઈ રીતે મળે, તો ફરીથી યાદ કરાવી દઉં, ન યાદ હોય તો બુકમાં કોર્નરમાં લખી રાખો કે ધાતુનું આણ્વીય દળ અથવા તો એનું જે પરમાણ્વીય દળ છેદમાં એનું ઓક્સિડેશન નંબર. કઈ રીતે, જેમ કે મેગ્નેશિયમ છે તો +2, એલ્યુમિનિયમ છે તો +3, રાઈટ. એનો ઓક્સિડેશન નંબર વડે એને ડિવાઈડ કરીએ તો આપણને તુલ્યભાર મળે, રાઈટ. આ યાદ રાખજો, અગત્યનું છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, ઓકે. ચલો, તો હવે આપણે આગળ જોઈએ છીએ. આ થયા બે નિયમો. હવે જ્યારે એ સમયમાં આપણને અંદર આપેલું છે, ટેક્સ્ટ બુકમાં તમે રીડ કરશો તો આપણને ત્યારે આપેલું છે કે જે ફેરાડે આ નિયમો આપ્યા ને, ત્યારે વિદ્યુતનો જથ્થો છે ને એને માપવા માટે કોઈ ચોક્કસ આપણીમાં પ્રણાલિકા નથી. એટલે તમને ત્યારે આપેલું છે કે એમે કઈ રીતે માપતા, કે વિદ્યુતના જથ્થા તરીકે જ માપતા અને પછી એ રીતે કરતા હતા. પરંતુ હવે તો આપણી પાસે લેટેસ્ટ ટેકનોલોજીસ છે અને આપણે ચોક્કસ પ્રમાણમાં વિદ્યુત માપી શકીએ છીએ. આપણી પાસે એ મીટર છે, રાઈટ. એમ્પિયરમાં આપણે પ્રવાહ માપી શકીએ છીએ. તો વિદ્યુતનો જે પ્રવાહ છે એ ચોક્કસ સમય માટે આપણે માપી શકીએ અને એના પરથી આપણે વિદ્યુતનો જથ્થો પણ માપી શકીએ છીએ, રાઈટ. તો હવે વિદ્યુતનો જથ્થો કઈ રીતે માપવાનો, તો વિદ્યુતના જથ્થાનું માપન આ રીતે થાય, રાઈટ. ચાલો, તો એ એક શોર્ટમાં આપણે લખી દઈએ કે વિદ્યુતના જથ્થાનું માપન. વિદ્યુતના જથ્થાનું માપન. ઓકે, નથી દેખાતું? ઓકે, આ થોડું તમને લાઈટ દેખાતું હશે પણ આપણે એ માર્કર નહીં લખીએ, રાઈટ. એટલે તમને વ્યવસ્થિત દેખાશે. આ લખેલું છે વિદ્યુતના જથ્થાનું માપન. થોડું લાઈટ દેખાતું હશે. વિદ્યુતના જથ્થાનું માપન છે. હવે આપણે એમાં આગળ કહેવાનું છે કે કઈ રીતે કરી શકાય. તો આપણે શું માપી શકીએ, તો કે વિદ્યુત માટે આપણે એનો પ્રવાહ માપી શકીએ. તો શું માપી શકીએ, તો કે વિદ્યુત પ્રવાહ I અને એને આપણે t એટલે કે કેટલા સેકન્ડ સુધી, હંમેશા આ જે I છે એને આપણે શેમાં માપીશું, તો કે એને આપણે માપીશું એમ્પિયરમાં. બીજું કે કેટલા સમય સુધી પસાર કરવામાં આવે, એટલે કે સમય, આ આપણે બંને માપી શકીએ. હા, માપી શકીએ, રાઈટ. I પણ માપી શકાય અને t પણ માપી શકાય, રાઈટ. સમય તમે ક્લોક સ્ટોપ ક્લોક થી માપી શકો. I જે છે એ મીટર થી માપી શકાય, પરંતુ બંનેના એકમ યાદ રાખવાનું છે. આ મસ્ટ બી ઇન ધ સેકન્ડ જ હોવું જોઈએ. કલાકમાં હોય તો પણ સેકન્ડમાં કન્વર્ટ કરવાનું. આ એમ્પિયરમાં જ હોવું જોઈએ. મિલી એમ્પિયરમાં હોય તો પણ કન્વર્ટ કરવાનું, રાઈટ. તો એમ્પિયરમાં જે છે એ આપણને કરંટ મળે. આ બંને મળે તો આના પરથી જથ્થો મળે. અને એ જથ્થો કઈ રીતે મળે, તો એ લખી દઈએ કે વિદ્યુતનો જથ્થો, જેને આપણે કહીએ છીએ Q is equal to, જે ફિઝિક્સમાં તમે કદાચ આ વખતે હવે ધીમે ધીમે ભણતા હશો, રાઈટ. તો એમાં આવતું હશે કે Q જે છે વિદ્યુતનો જથ્થો એ કઈ રીતે મળે, તો કે આ રીતે મળે, I into T મળે, I into T, રાઈટ. તો આ રીતે આપણે વિદ્યુતનો જથ્થો મેળવી શકીએ છીએ. ફાઇન. ચલો, આપણે જે ફાઇનલ જે ફેરાડે માટે ઇક્વેશન યાદ રાખવાના છે, જે JEE નીટમાં યુઝ કરવાના છીએ, એ આના પરથી જ આવશે, રાઈટ. તો એ થોડું તમે યાદ રાખજો કે આ ક્યાંથી આવેલું છે, રાઈટ. ધ્યાનમાં આવશે આ Q is equal to I into T ક્યાંથી આવેલું છે, રાઈટ. તમે ભણી ગયા હશો કે વિદ્યુત પ્રવાહ જે છે, વિદ્યુત પ્રવાહને આપણે કઈ રીતે માપીએ, તો કે વિદ્યુત પ્રવાહને આપણે Q/T વડે માપતા હોઈએ, રાઈટ. તો T ને હું સામે લઈ જાઉં તો આ મળશે. સિમ્પલ. કે તો આપણને વિદ્યુતનો જથ્થો મળી ગયો છે. હવે વિદ્યુતના જથ્થા પરથી આપણને તો જેનું ક્વોન્ટિટિવ એનાલિસિસ છે, એનો જથ્થો કઈ રીતે મળે એ કાઢવું છે. ચાલો, એ પણ જોઈ લઈએ. તો ક્યાંક ને ક્યાંક તો વિદ્યુતનો જથ્થો સંકળાયેલો હોવો જોઈએ. તો ક્યાં સંકળાયેલો છે, તો એ જોઈ લઈએ. ચાલો, તો કઈ રીતે આપણે એનું કરી શકીએ માપન, તો એ જોઈએ છીએ. એના માટે એક સિમ્પલ એક ઉદાહરણ લઈ લઈએ. તો વિદ્યુતના જથ્થા પરથી હવે શું માપવાના છીએ આપણે, કે મળતી નીપજનું માપન. વિદ્યુતનો જથ્થો Q મળી ગયો છે ઓલરેડી, રાઈટ. Q શેમાં મળશે, તો કે કુલમમાં મળશે. હવે આપણે એના પરથી માપન કરવાના છીએ કોનું, તો કે નીપજ કેટલી મળશે એ. કઈ રીતે, તો એક હું સિમ્પલ ઉદાહરણ લઉં છું. એ સિમ્પલ ઉદાહરણ છે સિલ્વરનું, રાઈટ. સિલ્વર માટે આપણે સિલ્વર ક્યાં મળશે, તો જો બધી જગ્યાએ આપણે લખેલું છે કે જે નીપજ મળશે ને કેથોડ પર મળશે. તો કેથોડ પર કઈ રિએક્શન થાય, તો કે રિડક્શન રિએક્શન થાય. તો નીપજ માટેનું ડાયરેક્શન એટલા માટે એક જ ઇક્વેશન લખું છું. કઈ ઇક્વેશન, તો કે કેથોડ પરનું ઇક્વેશન લખું છું, રાઈટ. તો કેથોડ પર જો સિલ્વર માટે લખવું હોય, સિલ્વર એટલે ચાંદી, તો એના માટે આવી રીતે લખી શકાય કે Ag+ હોય એ
એક ઇલેક્ટ્રોન મેળવે, રાઈટ, અને શેમાં કન્વર્ટ થાય? Ag સોલિડ. ધ્યાનમાં આવશે આ હોય એક્વિયસ માં, રાઈટ, કોઈ બી દ્રાવણ હશે, AgNO3 નું દ્રાવણ હોઈ શકે, AgCl નું દ્રાવણ હોઈ શકે, કોઈ બી દ્રાવણ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા આપણને Ag સોલિડ મળે છે. ક્યારે મળે છે? તો કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ? હવે ઇલેક્ટ્રોન છે એ છે તો એની પાસે વિદ્યુતભાર હોય, હે ને? હોય. કેટલો હોય? એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. ચલો ફટાફટ ચેટ સેક્શનમાં લખો કે વિદ્યુતનો જથ્થો, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય કુલમમાં, રાઈટ? એક ઇલેક્ટ્રોનનો યસ, ઘણા બધાને યાદ જ છે 1.6 * 10⁻⁻19 કુલોમ, રાઈટ? નેગેટિવ, હા, તેનું નેગેટિવ હોય એટલા માટે નેગેટિવ, પણ જથ્થો કેટલો છે? 1.6 * 10⁻19 કુલોમ. આ બધાને યાદ છે? હા, કે ઇલેક્ટ્રોનનો જથ્થો જે છે વિદ્યુતનો જથ્થો હોય આટલો. પરંતુ અહીંયા જે આ છે એમ કહી શકું કે આ બધું 1 મોલ છે, રાઈટ? શાંતિથી જુઓ ને મને કહો કે આ બધું 1 મોલ છે એમ કહેવાય ને? આપણે આ જે આગળ લખેલા હોય એને મોલ કહીએ ને, રાઈટ? આ મોલ છે તો એનો મતલબ આ બી 1 મોલ છે, આ બી 1 મોલ છે કે નહીં? હા, એનો મતલબ કે આ 1 મોલ હોય, 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કરીએ તો 1 મોલ સિલ્વર મળે. સિમ્પલ એઝ ધેટ, રાઈટ? તો 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો એટલે કેટલો, રાઈટ? તો સિમ્પલ, તમને આવડે જ છે, અગાઉ આપણે ફેરાડે કેલ્ક્યુલેટ કરેલું છે એટલે તમને થોડો આઈડિયા આવતો હશે કે હવે ક્યાં તરફ આપણે જઈ રહ્યા છીએ. એનો મતલબ આપણને છે ને જ્યારે પણ આ શોધવું હોય તો ફેરાડેની જરૂર પડે. એ કઈ રીતે શોધવું એના તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, રાઈટ? કે એક ઇલેક્ટ્રોનનો જથ્થો ઇઝ ઇક્વલ ટુ કેટલો હોય? 1.6 * 10⁻⁻19 કુલમ, રાઈટ? અને આપણે કહીએ 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો. કેમ 1 મોલ? કે ભાઈ અહીંયા આપણે 1 મોલ લીધા છે એટલા માટે 1 મોલ, રાઈટ? તો અહીંયા 1 મોલ છે, રાઈટ? 1 મોલ. શા માટે 1 મોલ? હવે વિચારો, અહીંયા n હોય, n, તો પણ એને n * મોલ કરી શકીએ, રાઈટ? એટલા માટે પણ જો 1 મોલ માટે મળી જાય ને તો આપણે એને n વડે મલ્ટીપ્લાય કરીને આપણને એટલું મળી જાય, રાઈટ? તો 1 મોલનો જે વિદ્યુત જથ્થો છે એ કેટલો મળે? તો એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો 1 મોલ બરાબર કેટલા થાય? તો તમને ખબર છે કે 1 મોલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય એ પણ આપણને ખબર છે. કેટલા હોય? 6.626 * 6.022 * 10⁻23, રાઈટ? આટલા હોય. 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન. તો 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોનનો ચાર્જ માં આપી લઈએ તો આપણને મળી જાય શું? 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ. હવે જે 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે ને આવું દર વખતે કેલ્ક્યુલેટ ના કરવું પડે એટલા માટે એ રાશિને આપણે ફેરાડે પરથી 1 ફેરાડે વ્યાખ્યાયિત કરી દીધું. દર વખતે આવું ના કહેવું પડે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો, 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો. તો એ જે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો છે તમે કેલ્ક્યુલેટ કરો, કેલ્ક્યુલેટર હશે તમારી પાસે, તો આ જે કેલ્ક્યુલેટ કરશો તો 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો જે છે એ એટલે 1.6 × 10⁻⁻19 * 6.022 * 10⁻23. આ જે કરશો ને તો વેલ્યુ જે પણ આવે, રાઈટ, એને આપણે એપ્રોક્સિમેટલી કેટલી લઈ શકીએ? તો એપ્રોક્સિમેટલી આપણે એને લેવાના છીએ 96500, રાઈટ? 96500 કુલમ્બ, રાઈટ? આ કુલમમાં મળશે, આ સંખ્યા છે ને આ કુલમ, તો આ પણ કુલમમાં મળશે. કોના માટે? તો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો એને જ આપણે કહીશું 1 ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો 1 ફેરાડે, 2 મોલનો ઇલેક્ટ્રોનનો જથ્થો 2 ફેરાડે, n મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો n ફેરાડે, રાઈટ? તો અહીંયા શું કરીશું આપણે કે 1 ફેરાડે. તો આપણને 1 ફેરાડે અથવા તો 1f, કેપિટલ F, એની આપણને વ્યાખ્યા મળી ગઈ અથવા તો એનું મળી ગઈ છે વેલ્યુ, અને એ કેટલી હોય? 96500 કુલમ, રાઈટ? તો સિમ્પલ તમે વિચારો કઈ રીતે કરી શકે? જો q આના પરથી મળે, એ પણ મળે કુલમમાં, આ પણ મળી ગયું કુલમમાં. એનો મતલબ વિચારો 96500 કુલમ હોય ને ત્યારે 1 મોલ સિલ્વર મળે. 1 મોલ એટલે કેટલું વજન થાય? 108 ગ્રામ. 96500 કુલમ હોય ત્યારે 1 મોલ મળે, તો I * T હોય તો કેટલા મળે? સિમ્પલ, રાઈટ? 96500 તો 1 મોલ મળે તો I * T એટલે કે Q જથ્થો હોય તો કેટલું મળે? તો ક્રોસ પ્રોડક્ટ કરી અને તમે વજન મેળવી શકો. હા, યાદ રહેશે કઈ રીતે કરવાનું, રાઈટ? એક નાનકડું એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને આઈડિયા આવે કે આ દાખલા કઈ રીતે કરવાના.
રાઈટ કઈ રીતનું આપણને વેલ્યુ આપેલી હોય એક નાનકડું એક્ઝામ્પલ લઈ લઈએ સોલ્વ કરીએ એટલે આપણને આઈડિયા આવશે રાઈટ આ લખી લીધું કઈ રીતે આપણે મેઝર કરવાનું એ રાઈટ આ પણ લખી લો કે 1 ફેરાડે શું છે રાઈટ પછી આપણે એની માટે છે ને એક શોર્ટકટ ટ્રીક યુઝ કરીશું શોર્ટકટ તો નહીં પણ મેથડ જ છે પણ મેથડ ને આપણે એક ઇક્વેશનમાં લઈ લઈશું એટલે એ સિમ્પલ થઈ જાય રાઈટ તો આ બંને નિયમ લખવાના છે આનું માપન કઈ રીતે કરી શકાય એ લખવાનું છે અને એના પરથી હવે આપણે એક એક્ઝામ્પલ લખીએ છીએ ઇરેઝ કરીએ ફાઇન કરી દઈએ ઇરેઝ ઓકે રાઈટ જો ના લખ્યું હોય તો આ લેક્ચર એઝ ઇટ ઇઝ YouTube પર રહેશે ફરીથી તમે લખી શકો છો પાછું જોઈ શકો છો રાઈટ તો અત્યારે આપણે ઇરેઝ કરીએ છીએ તમે આગળ વધો ઓકે આપણે જોઈ રહ્યા છીએ જથ્થાત્મક પૃથ્થકરણ અથવા તો ક્વોન્ટિટિવ એનાલિસિસ કેટલી ક્વોન્ટિટીમાં જે પદાર્થનો જથ્થો છે એ મળશે એ રાઈટ એ ક્વોન્ટિટિવ એનાલિસિસ માં આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે હવે સિમ્પલ આપણને આઈડિયા આવી ગયો હશે કે ધીમે ધીમે આપણને શું આપેલું હશે તો કે કોઈ એક ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનમાં આપણને આવું આપેલું હશે કે ક્વેશ્ચનમાં આપણને આપેલું હશે કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણનું એવું આપણને આપેલું છે કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે આ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણનું રાઈટ I વિદ્યુત પ્રવાહ વડે I વિદ્યુત પ્રવાહ એટલે કે I એમ્પિયર માં આપેલું છે 1.2 એમ્પિયર હોઈ શકે રાઈટ 3 એમ્પિયર હોઈ શકે કોઈ પણ હોઈ શકે છે કે 3 એમ્પિયર સુધી રાઈટ t સેકન્ડ સુધી જે શું કરવામાં આવે છે તો કે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તો જે કેથોડ પર જમા થતી ધાતુનું વજન શોધો અથવા તો એનું પ્રમાણ શોધો એ રીતનો ક્વેશ્ચન આવી શકે છે રાઈટ ક્વેશ્ચન હું બનાવું છું રાઈટ તો આમ તેમ આંકડા હોય તો તમારે કેલ્ક્યુલેશન જાતે કરવી પડશે ચાલો આપણે કહીએ છીએ સિમ્પલ ઉદાહરણ જ લઈએ સિલ્વર નાઇટ્રેટ નું રાઈટ કે સિલ્વર નાઇટ્રેટ નું Ag વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવા આપણે કહીએ છીએ 9.65 એમ્પિયર 9.65 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એ 100 સેકન્ડ સુધી પસાર કરવામાં આવે છે 100 સેકન્ડ સુધી પસાર કરવામાં આવે છે જો સિલ્વરનું પરમાણુય દળ 108 U હોય તો કેથોડ પર જમા થતા સિલ્વરનું વજન શોધો રાઈટ કેથોડ પર જમા થતા અથવા તો નિક્ષેપિત થતા જે તમારે રાખવું થતા Ag નું વજન શોધો રાઈટ સિમ્પલ ક્વેશ્ચન છે કઈ રીતે જશું પહેલા અહીંયા મેથડ લખી દો પછી અહીંયા કઈ રીતે કરવાના છે શોર્ટકટ લખી દો રાઈટ તમને જે અનુકૂળ પડે એ કરવાની છૂટ છે રાઈટ અહીંયા આપણે મેથડ લખી દઈએ અહીંયા જે છે શોર્ટકટ લખી દઈએ શોર્ટકટમાં કઈ રીતે ક્વેશ્ચન થાય રાઈટ કેમ કે આપણે એમસીક્યુ જનરલી સોલ્વ કરતા હોય તો શોર્ટકટમાં આપણે કઈ રીતે કરવું એ યુઝફુલ થઈ શકે તો બંને હું કહી દઉં તમને જે પણ સરળ રહે જે પણ સરળ લાગે ને એ કરજો પણ પ્લીઝ બંને નહીં કરતા નહીતર કન્ફ્યુઝ થશો અડધું આ કરીને પછી આ કરવા જશો તો કન્ફ્યુઝ થશો કોઈ એક જ મેથડ ક્લિયર કરી લો કે આ મેથડ કરવાના છે તો આ જ મેથડ થી કરવાનું રાઈટ અથવા તો શોર્ટકટ વાળી મેથડ થી કરવાના છે તો શોર્ટકટ વાળી મેથડ થી જ કરવાનું અને કોઈ પણ મેથડ કોઈ ખોટું પાડી શકે નહીં કેમ કે કોઈ ખોટું નથી આપણે સિસ્ટમેટિક જ કરવાના છે રાઈટ શોર્ટકટ હોય તો પણ અને થિયોરેટિકલ જે મેથડ છે તો પણ કે પણ કોઈ એક મેથડ વ્યવસ્થિત યાદ રાખજો ફાઇન ચાલો તો આપણે જે હમણાં જોયું હતું ને એ મેથડ થી આપણે ગણીએ કઈ રીતે હતું બે સ્ટેપમાં હતું સિમ્પલ રાઈટ બે સ્ટેપમાં પહેલા શું કરેલું હતું તો કે પહેલા આપણે જોયું હતું કે વિદ્યુતનો જથ્થો શોધવાનો કઈ રીતે શોધવાનો હતો તો કે પહેલું આપણે કરીએ છીએ કે જો દાખલો કઈ રીતે લખવાનો હવે તમારે 12માં લખવાનું હશે તો દાખલો કઈ રીતે ગણવાનો ને વ્યવસ્થિત જુઓ જ્યારે પણ આવી રીતે રકમ આપેલી હોય તો પહેલા તો આવી રીતે અહીંયા છે ને હાંસિયામાં રીતે આન્સર લખવાનો રાઈટ પછી ગિવન ડેટા લખવાનો રાઈટ ધડાધડ કઈ શરૂ નહીં કરી દેવાનું ગિવન ડેટા લખવાનું ગિવન ડેટા શું આપેલો છે તો કે AgNO3 નું વિદ્યુત વિભાજન છે
એમાં વિદ્યુત વિભાજન કરવા વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવીએ તો કે I કેટલું આપેલું છે 9.65 એમ્પિયર. પછી સમય તો કેટલો આપેલો છે t. જો આ એમ્પિયર માં છે તો એઝ ઇટ ઇઝ રહેવા દીધું. જો આ સેકન્ડ માં ના હોય તો સેકન્ડ માં ફેરવવાનું. અહીંયા મિનિટ આપેલું હોય તો મિનિટમાં કન્વર્ટ કરવાનું, એમાં કન્વર્ટ કરવું પડે, રાઈટ? તો અહીંયા તો સેકન્ડ જ આપેલું છે તો કઈ કન્વર્ટ કરવું પડશે નહીં. ફાઇન. તો આ થયેલો ગિવન ડેટા. હજી આપણને આપેલું છે, આ તો આપણને યાદ જ હોય કે સિલ્વરનું જે છે પરમાણુ દળ કેટલું હોય 108 U. ઓકે, ચાલો હવે આપણે ગણીએ છીએ દાખલો. તો અહીંયા પહેલા શું કરવાનું તો કે પહેલા તમારે લખવાનું. શું લખવાનું તો કે અહીંયા જે છે ને શરૂઆતમાં બધું કેલ્ક્યુલેશન સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત ગણીને આપવાનું, કેમ કે 3 માર્ક નો દાખલો હોય તેને દેખાવું જોઈએ, રાઈટ? તો કઈ રીતે? તો પહેલું આપણે શું કરીશું તો વિદ્યુત ભારનો જથ્થો ગણીશું. તો કે વિદ્યુત ભારનો જથ્થો Q is equal to, આ એક સૂત્ર હતું યાદ છે કે Q is equal to I into T. હતો આવું સૂત્ર? હા, રાઈટ? તો આપણે અહીંયા લખીશું therefore Q is equal to I કેટલું છે આપણી પાસે 9.65 into T કેટલું છે તો કે T છે 100 સેકન્ડ, રાઈટ? તો Q કેટલું મળશે તો કે 965 કુલોમ્બ. આ મળ્યું Q, રાઈટ? આ મળ્યું Q. હજી Q મળ્યું છે, આપણે શોધવાનું શું છે? Ag નું વજન શોધવાનું છે, રાઈટ? તો Ag નું વજન શોધવા માટે હજી આપણે આગળ એક સ્ટેપ કરીશું, રાઈટ? એક સ્ટેપ હજી કરીશું ને એ સ્ટેપ શું લખીશું તો અહીંયા આના પરથી બીજું આપણે શું કહી શકીએ કે અહીંયાથી બીજું આપણે એવું કરેલું હતું કે સિલ્વર હોય તો સિલ્વર કઈ રીતે મળે તો સિલ્વર માટે આપણે ઇક્વેશન લખેલું હતું, રાઈટ? તો આપણે એવી રીતે લખી શકીએ કે કેથોડ પર નિક્ષેપિત થતું સિલ્વર કઈ રીતે હોય તો કે કેથોડ નું ઇક્વેશન લખવું પડે. આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ છીએ તો કેથોડ નું ઇક્વેશન લખવાનું શું હોય તો કે કેથોડ પર થાય રિડક્શન. Ag પ્લસ હોય એ એક ઇલેક્ટ્રોન મેળવે અને શેમાં કન્વર્ટ થાય Ag સોલિડમાં, રાઈટ? તો જો ફરીથી અહીંયા યાદ કરો એનો મતલબ શું થયો કે અહીંયા એમ લખી શકાય કે 1 મોલ. હવે જે તમને જરૂરી હોય ને એ લખવાનું. જો ડાયરેક્ટ હું તમને અહીંયા છે ને તમે મોલ કેલ્ક્યુલેટ કરો, રાઈટ? તમે ડાયરેક્ટ બી કરી શકો અહીંયા 108 ગ્રામ લખીને પણ, રાઈટ? પણ તમે પહેલા મોલ કેલ્ક્યુલેટ કરો, પછી જેટલા મોલ આવે એને મલ્ટીપ્લાય બાય 108 કરી દો, રાઈટ? એટલે મળી જશે. તો આપણે એમ લખી શકીએ કે 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન એને શું કહેવાય ફેરાડે, રાઈટ? તો આને આપણે લખી શકીએ કે 1 ફેરાડે એટલે કેટલો ચાર્જ હતો યાદ કરો. 1 ફેરાડે એટલે 96500 કુલમ્બ, રાઈટ? તો અહીંયા આપણે લખીશું 96500 કુલમ્બ. 96500 કુલમ્બ વિદ્યુત ભાર પસાર કરવામાં આવે તો 1 મોલ સિલ્વર મળે. 96500 કુલમ્બ વિદ્યુત ભાર પસાર કરવામાં આવે તો 1 મોલ કુલમ્બ મળે, રાઈટ? આપણી પાસે કેટલો જથ્થો છે 965 કુલમ્બ. તો 965 કુલમ્બ પસાર કરતા કેટલા મોલ મળે તો અહીંયા આપણને શું મળશે therefore Ag ના મોલ is equal to 965 divided by 96500. Fine. તો 1 divided by 100 it means 0.01 mol મળે, રાઈટ? મોલ મળી જાય તો વજન મળી જાય, રાઈટ? તો હવે આપણે કરીશું સિલ્વરનું વજન is equal to mol into પરમાણુય દળ, રાઈટ? યાદ છે ને આ ઇક્વેશન પાછું લખતો નથી કે મોલ is equal to વજનના છેદમાં અણુ ભાર, તો આ રીતે થાય 3 ડિગ્રી, રાઈટ? એ લખતા નથી. તો મોલ કેટલા આવ્યા 0.01. પરમાણુય દળ કેટલું છે 108, તો કેટલું આવશે 1.08 મળે, રાઈટ? તો આ થઈ પહેલી મેથડ કે પહેલી મેથડ જે સિસ્ટમેટિકલી આપણે દાખલો ગણીએ છીએ એ દાખલાથી આ રીતે સોલ્વ થાય, રાઈટ? મેથડ નંબર 1, રાઈટ? આ યાદ રાખવાનો હોય તો આ યાદ રાખો. સેકન્ડ મેથડ છે કે જેને આપણે શોર્ટકટ કહીએ છીએ, રાઈટ? એને કઈ રીતે ગણવાનું એ પણ કહું છું, રાઈટ? MCQ માટે એ યુઝ કરી શકો, કોઈ ખોટું નથી, રાઈટ? પણ આ બી એક મેથડ છે અને જે હમણાં આપણે શોર્ટકટ કરવાના છે એ બી એક મેથડ છે. પણ કોઈ એક યાદ રાખજો, બંને યાદ રાખવા જશો ને તો કન્ફ્યુઝ થશો. અને મને યાદ છે કે તમે શોર્ટકટ જ યાદ રાખવાના છો, રાઈટ? કેમ કે હું તમને ઓળખું છું, કે એટલે તમે જે શોર્ટકટ છે એ યાદ રાખો તો વધારે સારું છે, કેમ કે એ બહુ ઈઝીલી ગણાઈ જશે અને એમાં બહુ ઓછા સ્ટેપ છે, રાઈટ? તો
તો આ સ્ટેપ બાય સ્ટેપ તમે ગણી શકો છો. ચાલો શોર્ટકટ છે કઈ રીતે, તો એમાં ડાયરેક્ટ આપણે પહેલું જ કામ કરીશું ફેરાડે શોધવાનું. પહેલું જ કામ ફેરાડે શોધવાનું, બીજા સ્ટેપમાં આપણે ડાયરેક્ટ જવાબ કાઢીશું. ફેરાડે કઈ રીતે શોધાય, તો કે ફેરાડે શોધવા માટે એક આપણે સૂત્ર યાદ રાખીશું કે F ફેરાડે કઈ રીતે મળે, તો કે એના માટેનું સૂત્ર છે Q ડિવાઇડેડ બાય 96500. Q એટલે શું હતું, I into T. તો ડાયરેક્ટ આપણે લખીએ છીએ I into T ડિવાઇડેડ બાય 96500. આને કહેવાય ફેરાડે. રાઈટ, કેટલા ફેરાડે છે આપણી પાસે, તો આપણે ડાયરેક્ટ પહેલા ફેરાડે કેલ્ક્યુલેટ કરી દઈએ. તો 9 કરંટ છે 9.65 into 100 divided by 96500 એટલે મળશે આપણને 0.01 ફેરાડે. આ ફેરાડે મળે છે. જોજો રાઈટ, ડાયરેક્ટ ફેરાડે કેલ્ક્યુલેટ કરીએ છીએ અને ફેરાડે પરથી આપણે આન્સર કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો સેકન્ડ સ્ટેપમાં આન્સર કઈ રીતે મળે, તો કે સેમ કે આપણે જે લખેલું હતું કે Ag plus electron it gives Ag solid. અહીંયા એમ લખેલું હતું 1 ફેરાડે. રાઈટ, તો 1 ફેરાડે કેટલું વજન મળે, તો કે 108 ગ્રામ. આના આણ્વીય દળ જેટલું વજન મળી શકે. હા રાઈટ, 1 મોલ એટલે કે 108 ગ્રામ. રાઈટ, તો 1 ફેરાડે હોય તો આટલું મળે. આપણી પાસે કેટલા છે, તો કે આપણી પાસે છે 0.01 ફેરાડે. તો ડાયરેક્ટ મળે આપણને વજન. therefore Ag નું વજન is equal to 0.01 into 108 is equal to 1.0. રાઈટ, જે શોર્ટકટ છે એમાં આપણે ડાયરેક્ટ અત્યારે ફેરાડે કેલ્ક્યુલેટ કરીશું. વિદ્યુતનો જથ્થો કુલમમાં કેલ્ક્યુલેટ નથી કરતા, ડાયરેક્ટ ફેરાડે કેલ્ક્યુલેટ કરી અને પછી આપણે આ રીતે જશું. જો કન્ફ્યુઝ ક્યાં થાય છોકરાઓ, કન્ફ્યુઝ અહીંયા થશે કે જો અહીંયા તમે 96500 લખો ને તો અહીંયા તમારે એટલું યાદ રાખવાનું કે જો આ ફેરાડે હોય તો આ ફેરાડે હોય, આ કુલમ હોય તો આ કુલમ હોય. રાઈટ, અહીંયા તમે એમ લખો ને કે 96500 કુલમ, તો તમારી પાસે અહીંયા પણ કુલમમાં જ આવવું જોઈએ, ત્યારે ફેરાડે ચાલે નહીં. એટલે ખાસ આ એક ભૂલ નહીં કરતા. રાઈટ, જો બંને મેથડ યાદ રાખીએ તો છોકરાઓ અહીંયા કન્ફ્યુઝ થાય છે અને એના લીધે આન્સર ખોટો જ આવે. રાઈટ, તો કોઈ બી મેથડ યાદ રાખો, ડાયરેક્ટ ફેરાડે કેલ્ક્યુલેટ કરીને કેલ્ક્યુલેટ કરવાનું યાદ રાખો તો પણ વાંધો નહીં. વિદ્યુતનો જથ્થો કુલમમાં કેલ્ક્યુલેટ કરીને કરવામાં રાખો તો પણ કઈ વાંધો નહીં. રાઈટ, બંને મેથડ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે અને ઈઝી પણ છે. હવે એક ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન અહીંયા હું આપું છું. રાઈટ, તમે જાતે સોલ્વ કરવાનો છે, બહુ જ ઈઝી છે, તમે જાતે કરી શકશો. અને પછી એક તો MCQ ટાઈપ ક્વેશ્ચન છે ને પછી આપણે બીજું જે એનાલિસિસ છે એ કરીશું. ચાલો, તો એક ઇમ્પોર્ટન્ટ હજી એક ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2, એક્ઝામ્પલ નંબર 2 જોઈ લઈએ. તો આ મેથડ થઈ ગઈ. મેથડ જે છે એના પરથી તમે કોઈ બી જે ક્વેશ્ચન છે સોલ્વ કરી શકશો. તો ક્વેશ્ચન નંબર 2 કહીએ છીએ. ક્વેશ્ચન નંબર 2 એવું છે કે એ બીજા નિયમ પર આધારિત છે. બીજો નિયમ આપણે જોયો તો ખબર, ફેરાડેનો બીજો નિયમ શું હતો કે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાં જો સમાન જથ્થો પસાર કરવામાં આવે તો શું મળે એ તમને ખબર છે. રાઈટ, શું મળે એ હમણાં જોયું હતું, તમને પણ આઈડિયા છે. હવે એના પરથી આપણે એક ક્વેશ્ચન કરવાના છે. રાઈટ, અને એ જે નીટમાં પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ છે. તો અલગ અલગ વિદ્યુત વિભાજ્ય કોષ લઈ લઈએ છીએ અને એ કોષ છે, એક કોષ છે. રાઈટ, તો અહીંયા હું અલગ અલગ કોષ લખી દઉં છું. કોષ 1, અહીંયા છે કોષ 2 અને કોષ 3. રાઈટ, આ ત્રણે કોષ છે. જે કોષ 1 છે એમાં સોડિયમનું વિદ્યુત વિભાજન થાય છે. કોષ 2 માં મેગ્નેશિયમનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને કોષ 3 માં એઝ યુ નો એલ્યુમિનિયમનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. રાઈટ, આ ત્રણેયનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને એ દરમિયાન અહીંયા હું સિમ્પલ તમને આપી દઉં છું. ડાયરેક્ટ હું ફેરાડે આપી દઉં છું. રાઈટ, ડાયરેક્ટ ફેરાડે આપી દઉં છું કે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુતનો જથ્થો પસાર કરતા જે આપણને આના મોલ મળે કે જે મળે. રાઈટ, આના મોલનું જે છે એનો આપણે રેશિયો કહેવાનો છે, તો મોલનું પ્રમાણ કહેવાનું છે. રાઈટ, તો મોલનું પ્રમાણ પસાર કરતા મળતા નિપજના મોલ પ્રમાણ. મોલ પ્રમાણ એટલે કે આ જેમ આ ફાઇન્ડ કરવાનું છે, મોલ પ્રમાણ શોધવાનું છે. રાઈટ, ફટાફટ ટ્રાય કરો. રાઈટ, તમે તમારી રીતે વિડિયોને અત્યારે પોઝ કરીને ટ્રાય કરો. પોઝ ટાઈપિંગ નહીં થાય, લાઈવ છે. રાઈટ, તો તમે ટ્રાય કરો અત્યારે
કે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ છે તેમાં ડાયરેક્ટ મોલ શોધવાનું છે. એકદમ ઈઝી છે. કઈ રીતે મળે તો 1:2:3 મળે, 1:1:1 મળે, રાઈટ. ઘણા બધા ઓપ્શન હશે, રાઈટ. શું મળે એ તમારે કહેવાનું છે ફટાફટ, રાઈટ. જેટલાને થોડો ઘણો આઈડિયા આવ્યો છે, રાઈટ, ઘણા બધાએ સોલ્વ પણ કરી દીધું છે ચેપ્ટર, તો એ ટ્રાય કરો ફટાફટ. આઈ થિંક આઈડિયા આવી જશે તો તમને આઈડિયા મળી જશે કઈ રીતે કરવું. હિન્ટ તો મેં આપી દીધી છે, રાઈટ. નિયમ 2 પરથી છે, જે આપણે ફેરાડેનો નિયમ 2 જોયો તો એના પરથી છે, રાઈટ. ટ્રાય કરો ફટાફટ. ઓકે, જે લોકો ટ્રાય કરે છે કન્ટિન્યુ કરો. બાકી ઘણા બધા મારી જેમ છે, મારી વાટ જોઈને બેઠા છે, તો એના માટે હું સોલ્વ કરું, હે ને. ચાલો, તો સિમ્પલ કે બધામાંથી આપણે એક ફેરાડે પસાર કરવાના છીએ, પણ ત્રણે ત્રણ માટે હું ઇક્વેશન લખું. કોનું ઇક્વેશન લખવું પડશે? ક્યાં નિપજ મળે? કેથોડ પર. તો કેથોડ નું ઇક્વેશન મને લખાવો તો સોડિયમ નું કેથોડ નું ઇક્વેશન શું બને? તો કે Na+ પ્લસ 1 ઇલેક્ટ્રોન ઇટ gives સોડિયમ સોલિડ બને, રાઈટ. કેમ કે સોડિયમ છે એને એક જ ઇલેક્ટ્રોન મળે તો સોડિયમ સોલિડ થઈ જાય. જ્યારે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન થી કન્વર્ટ થાય તો આ રીતે બને કે મેગ્નેશિયમ +2 ઇલેક્ટ્રોન ઇટ gives મેગ્નેશિયમ સોલિડ. જ્યારે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન થી કન્વર્ટ થાય તો આ રીતે થાય કે એલ્યુમિનિયમ +3 ઇલેક્ટ્રોન ઇટ gives એલ્યુમિનિયમ સોલિડ. ફાઇન, સિમ્પલ. હવે તમને આઈડિયા છે કે આ જે 1 ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? 1 ફેરાડે. આને શું કહેવાય? 2 ફેરાડે. અને શું કહેવાય? 3 ફેરાડે. 1 ફેરાડે પસાર કરીએ તો કેટલું મળવું જોઈએ? 1 મોલ. જો હવે અહીંયા આપણને ડાયરેક્ટ મોલ જ પૂછેલા છે તો વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા 2 ફેરાડે પસાર કરીએ તો પણ કેટલું મળશે? 1 મોલ જ મળશે. અને અહીંયા 3 પસાર કરીએ તો પણ કેટલું મળશે? 1 મોલ જ મળશે. આપણને કેટલા આપેલા છે? તો કે ત્રણેયમાંથી આપણે કેટલું પસાર કરવાનું છે? તો કે 1 જ પસાર કરવાનું છે. અહીંયા બી 1 પસાર કરવાનું છે, અહીંયા બી 1 જ પસાર કરવાનું છે. શું મળશે? તો કે અહીંયા જે આન્સર આવશે એ કેટલો આવવો જોઈએ? તો કે અહીંયા તો 1 જ આવશે, પણ અહીંયા કેટલો આવશે? 1/2 આવશે. અહીંયા કેટલો આવશે? 1/3 આવશે, રાઈટ. આ સમજાય છે બધાને? રાઈટ, સમજાશે આ બધાને? ક્લિયર? કે ચાલો તો આગળ જોઈએ કે આ તો બધાને સમજાયું. હવે આપણને પૂછેલું શું છે? પ્રમાણ. હવે તો તમને કાઢતા આવડવું જોઈએ. 1:1/2 ચાલો આ કરતા આવડશે, રાઈટ. લસા લેતા આવડે ને? લસા લેતા આવડે. આ 2 અને 3 નો લસા શું થશે? 6. તો અહીંયા 6 વડે મલ્ટીપ્લાય કરીએ, 6 વડે ડિવાઈડ કરીએ તો 6. અહીંયા 6 બનાવવું હોય તો 3 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. અહીંયા 6 બનાવવું હોય તો 2 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. તો આનો આન્સર થશે, રાઈટ. તમે MCQ સોલ્વ કરશો ને તો આ ક્વેશ્ચન આવશે જ તે, કેમ કે આઈ થિંક 2-3 વાર પૂછાયા છે. ગુજસેટ માં બી છે, જેઈ માં બી છે, રાઈટ. તો આ પૂછાય છે. આ આન્સર 6:3:2. હવે આ ફેરવીને બી પૂછી શકે. સપોઝ હું અહીંયા 3 ફેરાડે કરી દઉં તો, રાઈટ. આ જે ક્વેશ્ચન છે એની જગ્યાએ અહીંયા 1 ફેરાડે હતું, અહીંયા 3 ફેરાડે કરી દઉં તો, રાઈટ. તો આન્સર કંઈક અલગ આવશે, રાઈટ. અથવા તો હું અહીંયા જે છે 3 ફેરાડે અહીંયા જે છે મોલ પૂછેલું છે એની જગ્યાએ હું ઇક્વિવેલેન્ટ જથ્થો પૂછી લઉં, રાઈટ. તો આન્સર બદલાશે. એનો મતલબ કે તમને જો બેઝિક આઈડિયા હશે કે કઈ રીતે સોલ્વ કરવું તો કોઈ પણ રીતનો ક્વેશ્ચન હશે ને તો તમે ઈઝીલી સોલ્વ કરી શકશો. ફાઇન. તો આ રીતના ઘણા બધા ક્વેશ્ચન હશે કે જેમાં આ રીતનું સોલ્વ કરવાનું થશે, રાઈટ. તો આ રીતનું જે છે એ આપણને આપેલું છે અને આ આપણે જે છે જથ્થાત્મક પૃથ્થકરણ ક્વોન્ટિટિવ જે એનાલિસિસ છે એ આપણે પૂરું કર્યું. કોઈ પણ ડાઉટ હોય તો અત્યારે તમે મને જણાવી શકો છો કે જે પણ જે ક્વોલિટિવ એનાલિસિસમાં જેટલા પણ જે છે ક્વોન્ટિટિવ એનાલિસિસમાં એના ટોપિક પણ આપણે જોયા, કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એ પણ આપણે જોઈ લીધું, રાઈટ. તો આ જે જથ્થાત્મક એનાલિસિસ છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ.